76મા ગણતંત્ર પર્વ નિમિત્તે જિલ્લા મથક ભુજમાં વિવિધ સરકારી કચેરીઓ, રાજકીય પાર્ટીના કાર્યાલય, સ્વૈચ્છિક સંગઠનો, સહકારી અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે તિરંગાને સલામી અપાઈ હતી. વર્ષ 2001ના ભૂકંપમાં પ્રાણ ગુમાવનાર દિવંગતોને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ભુજમાં જિલ્લા સેવા સદન કચેરી ખાતે જનસંપર્ક અધિકારી શ્રી ચંદા રાણાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. રાષ્ટ્રગીતની સુરાવલી વચ્ચે તિરંગાને સલામી અપાઈ હતી. આ વેળાએ જિલ્લા સેવા સદનના અધિકારીઓ ભાવેશ ધણાણી, શ્રી પ્રજાપતિ, શ્રી સુથાર, કે એ મકવાણા, NM વસોયા, SM મેમણ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજે ભારતના 77મા ગણતંત્ર દિવસે સૌ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ. ભારતનું બંધારણ ભારતના નાગરિકોને ફક્ત અધિકારો નહીં ફરજો પણ કરવાનું સૂચવે છે. જો દરેક નાગરિક પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવે તો ભારત દેશની પ્રગતિ વધારે ને વધારે ગતિએ આગળ વધશે. કચ્છ જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મનીષાબેન વેલાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગના શ્રી ચૌધરી, જિલ્લા આંકડા અધિકારી પ્રવીણભાઈ ચાવડા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અસ્મિતાબેન પાંધી, ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયના આચાર્ય, શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લા પંચાયત કર્મચારી ધિરાણ મંડળીના વિજયભાઈ ગોર, બિપિનભાઈ ગોર, જયવીરસિંહ જાડેજા, પરિતોષ જોશી, નિશાબેન સોલંકી, નીતાબેન ગોસ્વામી, વિજયભાઈ સુંદરા, ડોક્ટર વિજયસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. આજે આપણે સૌ દેશભરમાં આજે સર્વે કહીએ ને કે એક પર્વનો દિવસ છે. આજે 77મા પ્રજાસત્તાક દિવસના ઉજવણી માટે આજે બધી જગ્યાએ, બધી સ્કૂલોમાં બધે પ્રોગ્રામો થયા છે. સૌને આજના દિવસની સૌને શુભકામનાઓ. અને બીજું આપણે એમ કહીએ કે આ એક ઐતિહાસિક દિવસ છે. હું સૌપ્રથમ તો આ દિવસમાં સૌપ્રથમ હું ભારત માતાને ગૌરવભેર વંદન કરું છું અને સાથે સાથે કચ્છ તથા બ્રહ્મ કચ્છના ખમીરવંતા અને પરિશ્રમી અને દેશપ્રેમી પ્રજાજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે તાલુકા પંચાયત કચેરી ભુજ ખાતે તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રવીણાબેન રાઠોડના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે તાલુકા મહિલા મોરચાના પ્રમુખ પલ્લવીબેન ઉપાધ્યાય અને ભુજ પ્રાથમિક શાળા નંબર 10ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય યોગેશભાઈ જરદોશ, અધિક તાલુકા વિકાસ અધિકારી માવજીભાઈ પરમાર, અરજણ જરુ, બચુભાઈ મહેશ્વરી સહિતના અધિકારી કર્મચારીઓ સહપરિવાર ઉજવણીમાં જોડાયા હતા. આજરોજ 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે હું આપ સૌને હાર્દિક શુભકામના પાઠવું છું. હું ભારત માતાની સંતાન છું, જેમનો મને ખૂબ જ ગૌરવ છે અને દરેક નારીને તેમના ગૌરવ લેવો ખૂબ આવશ્યક છે. બહુમાળી ભવનમાં નાયબ વન સંરક્ષક જયંત પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ વેળાએ સહકારી અને ધિરાણ મંડળીના કારોબારી સભ્યો, બહુમાળી ભવનના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા. આજરોજ 77મા ગણતંત્ર દિવસ પર બહુમાળી ભવન ખાતે બહુમાળી સહકારી મંડળી અને બહુમાળી ધિરાણ મંડળી દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણીનો ખૂબ સારો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ અંતર્ગત આ કચેરીમાં વૃક્ષારોપણ નું પણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સાથે સાથે કેમ્પસમાં સાફ સફાઈ અને બીજા અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આ બદલ હું બહુમાળી જે સહકારી મંડળી છે તેને અને ધિરાણ મંડળી જે છે તેના પ્રમુખ, મંત્રી અને તમામ હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યમાં પણ આ મંડળી દ્વારા આવા જ ઉત્તમ કાર્યો થકી આપણું જે કચ્છમાં બહુમાળી ભવન જે છે તેનું નામ ક્રાંતિવીર શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના નામે છે, તો એ ભવિષ્યમાં પણ આટલા જ સારા કામ કરતા રહે અને એક સારામાં સારી સરકારી કચેરી તરીકે જ્યારે પણ નામ લેવાય ત્યારે બહુમાળી ભવનનું નામ તેમાં પ્રથમ નંબરે આવે તેવી શુભેચ્છા પાઠવું છું. તમામ કચ્છવાસીઓને આજના આ ગણતંત્ર દિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ કચ્છવાસીઓને હાર્દિક અભિનંદન
આપું છું. શહેર સુધરાઈ કચેરી ખાતે નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. પોતાને ધ્વજવંદન કરવાનો અવસર મળ્યો તે બદલ તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર ભુજવાસીઓને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત તેમણે વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપમાં હતાહત થયેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ વેળાએ ભુજ નગરપાલિકા, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, મહિલા મોરચાના પદાધિકારીઓ, નગરસેવકો, પાર્ટી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તિરંગાને સલામી સાથે રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. ભુજ નગરપાલિકાના પાટણમાં આજે અમે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો હતો. નગરપાલિકાના સૌ કાઉન્સિલર ભાઈ બહેનો, શહેર સંગઠનના સૌ હોદ્દેદાર ભાઈ બહેનો આજે સૌ સાથે મળી અને જે ધ્વજવંદન કરે છે. અને આજ રોજ તે જિલ્લા કક્ષાનો જે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પણ કાર્યક્રમ હતો ત્યાં પણ ધ્વજવંદન કર્યું, અહીં પણ કર્યું. અને આજે જે દેશના આઝાદીના પર્વ નિમિત્તે જે ઉજવણીના ભાગરૂપે કરે છે એમાં આજના ભુજવાસીઓને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને ભૂકંપના 25 વર્ષની જે વસ્તુ છે એમના જે દિવ્યાંગોની જે શ્રદ્ધાસુમન નથી. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના સિનિયર આગેવાનો, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 77માં પ્રજાસત્તાક દિનનું ધ્વજવંદન જિલ્લા સેવા દળના પ્રમુખ રાજેશ સોનીએ કરાવ્યું હતું. ધ્વજને સલામી જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ જયવીરસિંહે આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, સર્વધર્મ સમભાવનું પ્રતીક ધરાવતો દેશ છે. તેની લોકશાહીને જીવિત રાખવા કોંગ્રેસ પક્ષ સતત લડાઈ લડતો રહેશે. આજે 26મી જાન્યુઆરીના દિવસે આપ સૌ જાણો છો તેમ આપણા પ્રજાસત્તાક દિન 77માં પ્રજાસત્તાક દિનને હું સર્વ દેશવાસીઓ, કચ્છીજનો, સર્વ ગુજરાતી, સમગ્ર દેશવાસીઓને આજમાં પ્રજાસત્તાક દિને સૌને શુભકામનાઓ પાઠવું છું. આપ સૌ જાણો છો તેમ 26મી જાન્યુઆરી એટલે આપણે બંધારણ જે આપણને મળ્યું બાબા સાહેબ આંબેડકર દ્વારા, જે 2 વર્ષ 11 મહિના અને 19 દિવસ લાગ્યા જે દેશનું લોકશાહીનું બંધારણ જ્યારે ઘડાણું, ત્યારે એમાં ઘણી બધી આપણને હકો, ફરજો જે આપણને આપવામાં આવ્યા. આ બંધારણ એક એવી વસ્તુ છે કે આપણે આપણા દેશના વિકાસ માટે, આપણા જીવનના ઘડતર માટે, આપણા રક્ષણ માટે તમામ રીતે જે બંધારણ જે ઘડી અને આપણને હકો આપવામાં આવ્યા છે, ત્યારે હું સમગ્ર દેશવાસીઓને, કચ્છવાસીઓને, મારા સૌ ભાઈઓ બહેનોને આજની પ્રસંગની શુભકામના પાઠવી અને એમને એટલું જ કહીશ કે આપ આપના હકો માટે અને બંધારણને બચાવવા માટે હર હંમેશ જાગૃત રહેજો. જે આપ સૌ જાણો છો, ભૂકંપને આજે 25 વર્ષ પૂરા થયા છે અને ત્યારે એ ગોજારો દિવસ આજે પણ આપણે ધ્રુજારી અપાવે એવો છે, કારણ કે ઘટના બહુ મોટી ઘટના હતી અને એની અંદર જે હું મૃત્યુ પામેલા લોકોને ખરેખર આજે યાદ કરી અને એમને નમન કરી અને એટલું જ કહીશ કે એ હંમેશા અવિસ્મરણીય રહેશે, કારણ કે એ દિવસ આપણે કદી ભૂલી નહીં શકીએ કે ઘણા બધા કોઈ નાના બાળકોએ એના માતા પિતા ગુજાર્યા હોય, કોઈ માએ દીકરો ખોયો હોય, કોઈ બાપે દીકરી ખોયું હોય, સ્વજનોનું ગુમાવેલું દુઃખ હર હંમેશ રહેશે. અને આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ એ સૌને શ્રદ્ધાંજલિ પણ આપે છે. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ગણતંત્ર પર્વ નિમિત્તે એએસઆઈ કાસમભાઈ બકાલીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. એસપી કચેરીના હેડ કોન્સ્ટેબલ પાંચાભાઈ પટેલ, સંજયભાઈ ઠાકોર, પ્રકાશભાઈ ચૌધરી સહિત સ્ટાફ પરિવાર દ્વારા રાષ્ટ્રધ્વજને રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે સલામી આપવામાં આવી હતી. ભુજ સ્થિત આઈજી ઓફિસ ખાતે પીઆઈ તરુણકુમાર ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. રાષ્ટ્રગીતની સુરાવલીઓ વચ્ચે તિરંગાને સલામી અપાઈ હતી. તેમણે સર્વે કચ્છવાસીઓને ગણતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં આઈજી ઓફિસના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા. ભુજની ઇન્કમટેક્સ ઓફિસ ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયકર અધિકારી સુમિત દહિયાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે તિરંગાને બાઅદબ સલામી આપવામાં આવી હતી. હરિઓમ મીણા, ધનંજય કુમાર, હરેશ રાઠોડ, સીઆર ત્રિવેદી, એમએમ જોશી, દુર્ગેશ કુમાર, ભાર્ગવભાઈ, રમેશ પિંડોરિયા, સીએ ઝહીર મેમણ, સીએ હાર્દિક કંસારા સહિત આવકવેરા વિભાગ અધિકારીઓ, કર્મચારીઓ, સ્ટાફ પરિવારની ઉપસ્થિતિમાં ગણતંત્ર પર્વ ઉજવાયો હતો. કસ્ટમ ઓફિસ ખાતે ગણતંત્ર પર્વની રાષ્ટ્રભક્તિની ભાવના સાથે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગના અધિકારી દીપકભાઈ પટેલના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ વેળાએ ભુજ કસ્ટમ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. સ્ટાફ પરિવારે ગણતંત્ર પર્વની શુભેચ્છાઓની આપ લે કરી હતી.
પશ્ચિમ કચ્છ આરટીઓ કચેરી ખાતે 77માં ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આરટીઓ અધિકારી હાર્દિક ગિરી ગોસ્વામીના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ભુજ આરટીઓ કચેરીના ડીબી બલદાણિયા, વિનયભાઈ બકરાણી, બીબી ચાવડા, જેબી ભાનુશાલી સહિતના અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. આ ઉપરાંત વર્ષ 2001ના ભૂકંપમાં પ્રાણ ગુમાવનાર હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના ભુજ કાર્યાલય ખાતે કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ રાઠોડના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. રાષ્ટ્રગીતની સુરાવલી વચ્ચે તિરંગાની સલામી સાથે ગણતંત્ર પર્વ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં YN મંસૂરી, ડીવી જાડેજા ઉપરાંત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પાણી પુરવઠા કચેરી ખાતે ધ્વજવંદન કરાયું હતું. નાયબ કાર્યપાલક ઇજનેર દિવ્ય પરમારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે તિરંગાને સલામી અપાઈ હતી. મદદનીશ ઇજનેર ભાવિકભાઈ, HK ભુરિયા, દર્પેશ જોશી, હીરાભાઈ, વિજયભાઈ, મનોજભાઈ, રાજનભાઈ ઉપરાંત જલસેવા નગર ખાતે ફરજ બજાવતા તાંત્રિક, બિનતાંત્રિક અધિકારીઓ, કર્મચારીઓ, નિવૃત્ત કર્મીઓ વગેરે હાજર રહ્યા હતા.